તો કેતન ઇનામદારનું રાજીનામું પડ્યું છે અને તે પડતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે। કેતન ઇનામદારને મનાવવા ભાજપે કવાયત તેજ કરી છે। સીઆર પાટીલે કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવ્યા છે અને થોડી જ વારમાં તેઓ ગાંધીનગર પહોંચશે। ગાંધીનગરમાં પાટીલ અને ઇનામદારની મહત્વપૂર્ણ બેઠક મળશે। ઉલ્લેખનીય છે કે વડોદરાથી કેતન ઇનામદાર એ ભાજપના મોટા નેતા અને તેમના એકાએક લોકસભા ચૂંટણી પહેલા રાજીનામાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને કોઈ પણ રીતે કેતન ઇનામદારને મનાવવા માટે ભાજપે કવાયત તેજ કરી છે। હાલ તેઓ ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ ગાંધીનગર પહોંચશે અને ત્યારે ત્યાં તેઓ સીઆર પાટીલ સાથે મુલાકાત કરશે। તો કેતન ઇનામદારે રાજીનામું આપતાની સાથે જ લોકસભા ચૂંટણી પહેલા ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે। આ તરફ કેતન ઇનામદારને લગાતાર મનાવવા માટેના ભાજપના નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। 2 વાગે પાટીલ સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ થશે। આ તરફ સવાલો એ પણ થઈ રહ્યા છે કે લોકસભા ચૂંટણી પહેલા પોલિટિકલ પ્રેશર બનાવવા માટે શું આ પ્રકારનું ગતકડું કરવામાં આવ્યું છે? તો કેતન ઇનામદારના રાજીનામા બાદ પાટીલે પણ પ્રતિક્રિયા આપી છે। કેતન ઇનામદાર માનેલા છે તેવું કહેવું છે સીઆર પાટીલનું। પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે। કેતનભાઈ માણસ છે, નારાજ થઈ શકે તેવું નિવેદન આપ્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે। નારાજગી વ્યક્ત કરે તો માણસ છે, માણસ તો મને બી પ્રક્રિયા ચાલે છે, એમના ઉપર એમણે નારાજગી વ્યક્ત કરી છે। સાની પ્રક્રિયા ચાલે છે એમનું એવું કેવું છે કે એ તો પાર્ટી નક્કી કરે ને, કોઈ ધારાસભ્ય થોડો નક્કી કરે, પાર્ટી નક્કી કરશે, પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે। માનેલા જ છે, માનેલા જ છે, માનેલા જ છે। તો એક તરફ સીઆર પાટીલ સબ સલામત હોવાના દાવા કરે છે, બીજી તરફ કેતન ઇનામદાર રાજીનામું આપવા માટે અડગ છે। કેતન ઇનામદાર આજે સીઆર પાટીલ સાથે બેઠક કરશે। તેઓ ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે। જો કે રાજીનામું આપીશ અને પાર્ટીમાં જ રહીશ તેવું કહેવું છે કેતન ઇનામદારનું। પપ્પુભા અમારા મિત્ર છે, મારા વડીલ છે અને પપ્પુભાઈ પણ અમારા પ્રભારી અને મારા મિત્ર છે। વાત જે પણ થઈ છે એ મિત્રતામાં વાત થઈ છે અને આદરણીય પાટીલ સાહેબ અત્યારે ગાંધીનગર ખાતે અમને ત્યાં બોલાયા છે। મારી વાત રત્નાકરજી સાહેબ, પાટીલ સાહેબ તેમજ તમામ મોવડી મંડળ એમાં સીએમ સાહેબ સાથે પણ ચર્ચા થશે આજે અને જે પણ હશે એનો એ જોઈએ છે। પણ હું રાજીનામાને લઈને અડગ। તો જ્યારથી રંજનબેન રિપીટ કરવામાં આવી રહ્યા છે ત્રીજી વારથી, ત્યારથી જ લાગી રહ્યું છે કે વડોદરા ભાજપમાં ભડકો ચાલી રહ્યો છે। સૌથી પહેલા જ્યોતિબેન પંડ્યા દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી, પાર્ટી દ્વારા તેઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા। તે છતાં પણ જ્યોતિબેન અડગ રહ્યા અને તેઓએ લગાતાર રંજનબેન ભટ્ટને ટિકિટ કેમ આપવામાં આવી તેને લઈને નારાજગી વ્યક્ત કરી। બીજી તરફ હવે કેતન ઇનામદાર જે પણ નારાજ ચાલી રહ્યા છે। પહેલીવાર એવું થયું છે કે ભાજપમાં જૂથવાદ ચૂંટણી પહેલા સપાટી પર આવી ગયો હોય। અત્યારે કેતન ઇનામદાર ગાંધીનગર ખાતે સીઆર પાટીલ સાથે મુલાકાત કરશે, પરંતુ આ મુલાકાતમાં સબ સહી સલામત છે તે તો આ મુલાકાત બાદ જ ખબર પડશે, કારણ કે એ કેતન ઇનામદાર જે છે તેઓ પોતાના રાજીનામાને લઈને અડગ હોવાનું પણ તેઓનું કહેવું છે। સાથે જ તેઓ એ પણ કહી રહ્યા છે કે પક્ષ સાથે કોઈ નારાજગી નથી, પક્ષમાં તો તેઓ રહેશે, પક્ષના કામ પણ કરશે, પરંતુ તેઓ ધારાસભ્ય તરીકે કન્ટિન્યુ નહીં કરે। ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ઈમેલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો પત્ર મોકલ્યો હતો અને ત્યારથી જ ભાજપમાં ખળભળાટ મચી ગયો। પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી રાજીનામું સ્વીકારી ન શકાય, તે માટે તેઓ વિધિવત આ રાજીનામું આપશે। હાલ અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી નથી કરી, પરંતુ તે પહેલા તેઓ સીઆર પાટીલ સાથે મુલાકાત કરશે। તો 19 માર્ચ 2024 આ એક એવી તારીખ હતી જ્યારે બરાબર રાત્રે 1:53 કલાકે કેતન ઇનામદારે